મસ્કા ખાતે જિલ્લા અને તાલુકા પંચાયત ભાજપ ચૂંટણી કાર્યાલયનો કચ્છ જિલ્લાના પ્રભારી ફલજીભાઈ ચૌધરીના હસ્તે ઉદ્ઘાટન। માંડવી તાલુકાના મસ્કા ગામે ભાજપના કચ્છ જિલ્લાના પ્રભારી ફલજીભાઈ ચૌધરીના હસ્તે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ભાજપના ચૂંટણી કાર્યાલયનો ઉદ્ઘાટન કરાયો। સાથે સાથે મસ્કા ગામે રૂરાજગોળ સમાજવાડી મધ્યે જનસભા યોજાઈ હતી। આ કાર્યક્રમમાં માંડવી તાલુકા ભાજપના પ્રમુખ સામતભાઈ ગઢવી, જિલ્લાના ઉપપ્રમુખ સુરેશભાઈ સંઘાર, માંડવી તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય શિલ્પાબેન નાથાણી, વિધાનસભાના પ્રભારી પ્રફુલ્લસિંહ જાડેજા, અરવિંદભાઈ દેવજી મોતા, રાજેશભાઈ નાગુ, બાગ ગામના પૂર્વ સરપંચ ધીરજભાઈ નાગુ તેમજ ભાજપના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ મસ્કા ગામના આસપાસના ગામડાઓ બાગ, પીપરી, બિદડા ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મસ્કા ગામના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ભાઈલાલભાઈ ગોર ભાજપમાંથી તાલુકા પંચાયત બાગ 2 સીટ પરથી ઉમેદવારી કરી રહ્યા છે અને જિલ્લા પંચાયતની બિદડા 6 બેઠક પરથી ભાજપમાંથી પીપરી ગામના વાલજીભાઈ સંગાર ઉમેદવારી કરી રહ્યા છે। જંગી બહુમતીથી જીત થાય તેવી આશા કચ્છ જિલ્લાના પ્રભારી શ્રી ફલજીભાઈએ જણાવ્યું હતું। અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા। ખેડૂતો માટે આ માંડવી તાલુકાના મસ્કા વિસ્તારમાં જ્યારે નર્મદા યોજનાની પ્લાનિંગ થયું ત્યારે કોંગ્રેસના સરકારમાં કચ્છ જિલ્લો કમાન્ડ વિસ્તારમાં હતો નહીં, પણ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીની સરકારે આ કચ્છને પાણી પહોંચાડવા માટે રાધનપુરથી માંડીને 2-3 વખત પાણીને ઉચકીને હજારો હોર્સ પાવરની મોટરો વાપરીને પણ છેક માંડવી, નખત્રાણા એવા અનેક દૂર દૂરના વિસ્તાર સુધી નર્મદા યોજનાનું પાણી પહોંચાડવા માટેનું કામ કર્યું છે અને એના જ કારણે આજે માંડવી તાલુકાના ખેડૂતો પણ ખૂબ ખુશ છે। પીવાના પાણીના સંકટમાંથી દૂર, ખેતીના પાણીમાંથી પણ બધાની સમસ્યા દૂર થઈ છે। અમારા તાલુકા પંચાયતના ઉમેદવાર કીર્તિભાઈ, જિલ્લા પંચાયતના ઉમેદવાર વાલજીભાઈ અને અમારા સામતભાઈ તાલુકા ભાજપના પ્રમુખ ખૂબ સરસ કામ કરી રહ્યા છે। અહીંયા જે પ્રકારની ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે, આખા વિસ્તારમાં સવારથી હું ફરું છું, ખૂબ જ પ્રચંડ ભારતીય જનતા પાર્ટીનું સમર્થન મળી રહ્યું છે। દુનિયાની કોઈ તાકાત આ શ્યામજી કૃષ્ણ વર્માની ક્રાંતિકારી ભૂમિ ઉપરથી ભારતીય જનતા પાર્ટીને હરાવવાની તાકાત રાખતું નથી। અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ભગવો તોતિંગ લીડ સાથે ખીલવાનો છે એવો સૌ ખેડૂતોને મળ્યા પછી પણ મને ભરોસો છે। તાલુકા પંચાયતની સીટ પર આજરોજ મસ્કા ખાતે ચૂંટણી કાર્યાલયનો ઉદ્ઘાટન કરવામાં આવ્યો। ભારત માતાના પૂજન સાથે આદરણીય સંગઠનના પ્રભારી શ્રી ફલજીભાઈ ચૌધરીના વરદસ્તે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં સંગઠનના માનનીય પ્રમુખ શ્રી સામતભાઈ ગઢવી, જિલ્લાના ઉપપ્રમુખ એવા સુરેશભાઈ સંગાર, વિધાનસભાના પ્રભારી આદરણીય પ્રફુલ્લસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સ્થાનિક મસ્કા, બાગ, પીપરી અને ઢીંઢના આગેવાનોની ઉપસ્થિતિમાં વડીલોના આશીર્વાદથી આજરોજ કાર્યાલય ખુલ્લું મૂકી અને જનસભાને સંબોધન કરવામાં આવ્યું હતું। ખૂબ બહોળી સંખ્યામાં દરેક સમાજના લોકો જોડાયા હતા, 18 વર્ણના લોકો જોડાયા હતા। બધાનો મિજાજ એક સરખો જ છે અને બધા એક જ વાત કહે છે, મત આ વખતે માત્ર ભાજપને જ, મત આ વખતે માત્ર કમળના બટનને, મત માત્ર આ વખતે વિકાસના કાર્યોને, મત આ વખતે માત્ર ને માત્ર દરેક કાર્યોમાં આપણા સાથે રહેતા વ્યક્તિને, મત માત્ર દરેક પરિસ્થિતિમાં અને દરેક જગ્યાએ કામ કરતા લોકોને મત આપવા માટે આ વખતે પ્રજાએ મિજાજ જ્યારે બનાવ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની બેઠક જંગી બહુમતીથી જીતે એ માટેના તમામ અમારા આગેવાનોના પ્રયત્ન રહેશે। આપ જોઈ શકો છો આખી અમારી ટીમ બાગ તાલુકા પંચાયત સીટના બધા જ વડીલો, બધાનું નામ નથી તો બધા જ વડીલો અત્યારે કમર કસી અને દિવસ રાત જોયા વગર બધા આગેવાનો કાર્ય કરી રહ્યા છે। ત્યારે સૌના આશીર્વાદથી દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓનો લાભ જેને મળી રહ્યો છે, વિધવા સહાય હોય, ઉજ્જવલા યોજનાઓ હોય, કિસાન સન્માન નિધિ યોજનાઓ હોય, અનેક યોજનાઓનો લાભ સરકારશ્રી જ્યારે લોકોને પહોંચાડી રહી છે ત્યારે લોકોના હિત માટે આ કામ કરતી સરકારને જ મત લોકો આપવાના છે। કોઈ પણ જાતના વાદ વિવાદમાં આવ્યા વગર લોકોએ આ વખતે મૂળ બનાવ્યો છે
કે કોંગ્રેસ પાસે, વિપક્ષ પાસે કોઈ મુદ્દા છે જ નહીં. માત્ર ને માત્ર મુદ્દા હવાતિયા ઉભા કરવામાં આવે છે, વાદ વિવાદ ઉભા કરવામાં આવે છે અને એના આધારે લોકો મત માંગે છે. જ્યારે પ્રજાનો એક જ સુર છે કે આ વખતે કમળનો નિશાન, કમળના બંને બટનો ઉપર મતદાન કરી જંગી લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને દરેક જગ્યાએ આ વખતે પ્રજા જીતાવવાની છે એવો અત્યારે સુર બનાવી લીધું છે, મન બનાવી લીધું છે પ્રજાએ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ.
એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.